क्या कर દીધું ગોમ મેં પહેલા આપણું ધાર્યું હેલા પેલો કેલા દેવજાનો હિતેશ રાઠવા એમ કહે તે તો ક્યાં કમ છે બધા બહુ દિવસો પછી બધાને જય જુહાર જય આદિવાસી આજે આપણે ખેતરમાં છે કોમકાજ આપણું ચાલુ દેખી લો પેલું ટ્રેક્ટર ચાલે ઢોચવાનું આજથી આપણે ચાલુ કરી દીધું ગોમ મેં પહેલાં કીધું જો તમારી તરફથી કંઈક કહેવાનું હોય તો કોમેન્ટમાં જણાવી દીધું ચાલો તે આજથી ચાલુ કોમ કરી દીધું લાખે 2-3 દાડા જોડે રહીજો આપણે એક વિડીયો બનાવ મસ્ત એવું બધાને દેખાડશું હું આપણે કોમકાજ કરીએ તે બપોર પછી લાઇટ આવી એટલે ચાલુ કર્યું ચા ભાપી દી અને એક પાર્યું ભર્યું બીજા ઢોચવાનું ચાલુ કર્યું તો એક પાર્યું ભરાઈ ગયું એમ કરીને 4 છે મોટો મોટો મંજૂરો આવેલો છે પણ બીજા ખેતરમાં થોડે છે આપણે કાલે સવારે તો હજી તૈયાર કરી દઈએ એક પાર્યું એટલે સવારે લાઇટ મોડી આવે તો હજી યાર ફોન તો થાય ખોટી નહીં થાય આપણે હવે મંજૂરો બધા એટલે કોમ નીકળી જાય વહરાતનું વાતાવરણ કંઈક આવશે કંઈ નક્કી કહેવાય નહીં સુખી ડેમ ગમી છે ડેમમાં પાણી ભરાતું હોય છે તમે વિડીયો મેં જોડાઈ રહેજો બીજું તું આવું બસ છેક સુધી વિડીયો દેખજો અને કેવો લાગ્યો તે જણાવજો ચાલો જોડાઈ રહેજો ફોન કરું તે આ હોજા પર મંજૂર આવ્યા ત્યાં લુક થોઈને એક પાર્યા અડધું પાર્યા આવ્યું હાલત કંઈક આવી છે આજની દેખવા આપણો આઉટફિટ કંઈક આ પ્રકારના બનેલા છે હા તો હો કાલે પાછા એક પાર્યા અડધું થઈને બીજું પાર્યું ત્રીજું ચોથું 4 એક મેં અડધું થઈને આવ્યું કાલે પાછા સવારે વહેલા આવી જાઉં 100 વાગે મંજૂરના તો પહેલાં બધું તૈયાર કરી દેવી પડશે ઇધર से પાણી आता है પછી લાઇટ ના જાય જરીક બિતાડે લાઇટનો પ્રોબ્લેમ અમારે ચાલે ચાલો તો કાલે જોડા રહેજો વિડીયોમાં કાલે ઉદ્ઘાટન કરવા આપણે એ આપણો દાડો બીજો આવી જાય આપણે પાછા ખેતરમાં ટ્રેક્ટર હંગાત લાઇટ આવી પોણી ચાલુ કર્યું બીજા પરિયામાં એક પારી ઉપર આવી દીધું પછી તું રહ્યો ખડા બીજો નાહી જાઓ લાઇટ મોડી આવી લાઇટનો ટાઈમ 9 વાગ્યાનો પણ એક પ્રોબ્લેમ લીધે 10:30 થી 10:30 ઉપર પછી મોડી લાઇટ આવી એટલે હવે પારી ભરાય પછી ટ્રેક્ટર ઉતારી ઢોચવાનું ચાલુ કર્યું અને આજે મંજૂરોની બોલાવ્યો કેમ કે નવરો ખોટી થાય તેની કદાચ ઢોચીને પારીઓ કરીને બધું નીપી હીપીને પારીઓ કરીને બધું રેડી કરી દે કાલે બોલાવી દે વહરાત થોડા ચડેલો છે વહરાત આવે પાહો નહીં વહરાત આવો તો સારો આપણા જ વહરાતની જરૂરત વહરાત આપણને કંઈ નડે નહીં પિલરીને હું કામ કરીએ ડેહકારાથી તો તમે જોડે રહીજો તમારા ભાઈને સપોર્ટ કરો અને કહેતા રહીજો વિડીયો કેવો લાગ્યો તે વિડીયો પૂરો દેખજો મેં કોમ કર્યું તો તમને બતાડો તમારે તમે હવે કોમ કરતા હોય તો કહેજો આવું કંઈક કોમ બધાને અલગ અલગ હોય હવે અમે પોતાનું કામ અને કંઈથી વિડીયો દેખો હોય દેખતા હોય એ જણાવજો ચાલો તે બીજું પારી હોય ઢોચવાનું ચાલુ કરી દીધું પતવા આવ્યું લાઇટ આવી ગઈ અને પાછી લાઇટ હોય નાખી ત્રીજા પારિયામાં પોણી જતું લાઇટ આવી વહરા તો ચાલુ ઢોચ્યું ત્રીજા પારિયામાં ખાવાનો ટાઈમ થયો 12:30 ખાઈ લઈએ તે વાગ્યા 1 હવે ખાઈ લઈએ દાળ ભાત ટ્રેક્ટર પર બેઠા બેઠા ખાઈ લે પછી બહાર કામ કરીએ ચાલો ઉકારો લે ચા પી લઈએ ઉકારો
વાગી જા હોજના 1:30 અને આપણે ઢોચી પેડવા થોડાક લીધે આ કોડું રહી ગયું લાઇટ ના જી શું કરવાનું થોડુંક થઈને 2 પાર્યો હા 2 પાર્યો બાકી સવારે મજૂરો આવે તે ઢોચવાના વચ્ચે નાની પારીઓ નાખવાની આવે 3 એ નાખવાનું બસ આજનું કોમાલું જ હવે બીજું કાલે કરું તે બતાવો અને જોડાવે છે વિડીયોમાં હવે ઘેર છે આ બધી હાલત કંઈક આવી છે નાઈ ધોઈ ફ્રેશ થઈ ના હું કાલે હવે ચાલો દિવસ ત્રીજો થઈ ગયો ને આપણે આવી ગયા ખેતર આ રહ્યું આપણું ખેતર અડધું આજે કદાચ બતાવી દે હું કાકા તો ક્યાં રહીને પારી બંધો મહિને આપણે થોડાક લેટ આવ્યા લેટ જાય ચાલો તે કોંકરાજ જોડાઈ જઈએ તમે આ વિડીયોમાં જોડાઈ રહ્યો ડે કામ જે એટલે થઈ જવાનું તો વિડીયો નહીં ઉતાર ચલો લગે કામ બી જઈ જો દેશી રહેના દેશી ખાના 12 વાગી જા ખાવાનો ટાઈમ થયો આ ઢોચી દીધું છેલ્લું પાર્યું આ પારી ઓતરીને નાખ્યું હવે આલુ બાકી છે થોનવાનું પેલો હવે ખાવા જવા કહીએ હો બધા ચાલો તે ટાઈમ થયો ખાઈ આવી એના વહરાત તો ચાલે જ ભાર ગળું સારું આપણે તો વહરાત જોવે જ છે હવે વહરાતની જ જરૂર છેલ્લો હવે લો છું જાઓ ખાઈ લઈએ પછી પાછા આવો ચા પીવા ચાલો હંસરાજ મમ્મી નો અઠો કરી દીધું चला शिमला काका दो चालो બધી ખબર લીધા ભાત લાઈટ ની જાય એવું બનાવી દીધું કે એને ખબર મળી હતી કે તે આપણે ત્રીજો દાડો આજે પૂરો થઈ ગયો અને થોડુંક હજુ બાકી થોડુંક અડધું થઈ ગયું અડધું બાકી આ એક છેલ્લું પારી બાકી છે આ તરું હો અને વાગી જાય 1:30 હવે ઘેર ચાલીએ આપણું ધાર્યું કાયમ લઈને હંગાથી નાની હવે કાલે પાછા આવશું એટલે કાલે જ પતાવી દે હું ગમે તેમ કરી હા 1 2 3 પાર્યા થાય ને એક બાકી એક મેં હાથ છેલ્લામાં થોડુંક થાય ને કાલે જ પતાવી દે હું પછી બીજો ખેતરોમાં પોણી જ ભરેલું જ છે બધા રાતે વહરાત પોણી કંઈક થયું તો સારું આપણું ખેતર આજનું કંઈક આવું હાલ હતા देखो पेंट वाइट ब्लैक में वाइट में थी ब्लैक ચાલ્યા કરે બધું કોમકાજ આપણે ખેતી કરવા તો કોઈ પણ ડાઘ લાગે કોઈ ફરક ના પડે ટીટોડીઓ ગોંગરે વખત આવે કરે આબો જાય એમ કે ત્યાં ભર કાલી કાલી વાત કંઈક સોટા થાય ને ઘડી મેં વાક આવે ને ઘડી મેં તોપ લાગે ને બધું ચાલે કોઈ ઘણો વરસાદ પડે ને અમારો પડતો નહીં અમે મોંઘી દે
પડી જાય એવું છે વહરાતનું કોમ. પાછી મોટર હો લાઇટ વિચારે, લાઇટ નાહી જાય આવે પણ તે હો 2 દિવસ કરતાં આજે ચાલી મોટર એટલે સારું. આજે આપણું ધોચાનું કોમ પતી જાય. હવે થોન દે કાલે પછી પૂરું. બીજે પાછા સોટા ચાલતી સોટા કાલે હવે આજે દિવસ ચોથો આપણો આવી જશે. છેલ્લું પાડ્યું આજે થોન. હવે આજે તો બતાવી દે વાતર લીધે પેલો થોન. ચાલો મેં હવે થોન વા લાવ્યું. થોન આજે બતાવી દેવું પડશે. ચલે તો 11 વાગ્યા આપણે લાઈટો ચાલુ જ છે. મારો ફોન આપણે ફોન પતી જ આવે એટલે મોટર બંધ કરી દઈએ. પછી બીજે દોચવાનું છે પાછું ફોન આવે. પાણી મોટર ચાલુ કરાવ્યું. તે ઓટોમેટ છે આપણે ઘોડો ચલાવવાનો. ઉપાડી ઇતના કરંટ વોલ્ટેજ. ચલો ચલે આપણી વેડી. ભરતર ઓથો તર લીધે મેં વેવી આ કૂવો પણ મત પડે. આલુ છે વડે હજુ નવું પાણી આવ્યું નહીં. વરાત પડ્યો પણ હજુ નવું પાણી નહીં આવેલું. આ કંઈક નજારો આજુબાજુ. ચાલો ત્યાં પાછા ખેતર ચાલીએ, લોકો મારીએ. ચલે ચાળિયા બનાવી. હા એક પેલો એ પેન્ટ નહીં પહેરાય. ચાળિયા ખેતરમાં ચાળિયા રાખવાના કે હશે કંઈક જૂનું કંઈક રાખે છે કંઈક હશે ખબર નહીં. આપણને થોડુંક ખબર છે એટલે કહેતો નહીં. થોડુંક પૂરી જોણી પછી તો મૂકી ચાળિયું શું કરાવ ખેતરમાં રાખવામાં આવે તે. ચાલો ત્યાં મોટર ચાલુ કરી તો ચાલે આ ચાવી બહાર અથવા વાંચે વજન થયેલો છે. ચોક ફેર દેખો ઇધર પેલો ડુંગર હો આજે દેખાય છે ડુંગર 2 દિવસ પેલો બાકી ભાદરમ દેવાય નથી. કોમ પતાવીએ પછી પહાડ કંઈક ફરવાનું કરીએ. પતાવી દઈએ પહેલાં. ખાઈને આવતા રહ્યા તરી લેવા જેલો ભારો ટકા. પવન હો બહુ હેવી છે. વરસાદ આવતો નહીં. છેલ્લું ટગાર હો થોની કાળ હું પાર આજે પૂરું એ ટગાર દેખો આ તારું क्या कमते हो घर मेरे कंप्लीट से कीजिए होते पास चाहते हम लिन पहुँचू नहीं. फाइनली कंप्लीट. आज डोंगर थोड़ी दीदी आज देखो इतना बड़ा पति जी आज कंप्लीट. અહીંથી છુટકારો નહીં આવવાનું. પાછું પોણી વહેરાત નહીં પડે ને એવું તહેલી થોની પાડ્યું આજે 4 દિવસે. હવે ઘેર જઈને પછી ચાલો ઘેર પહોંચો પછી મળું. ઈધર દેખી લો કંઈક આવો નજારો છે આજુબાજુનો.
તો હે ગાઈસ ફાઇનલી આપણે ડાંગર થોડી લીધી. તમને આ વિડીયો કેવો લાગ્યો જણાવજો. અવતારીયા સોંગની ઘેર બધું કોમ બતાવી દીધું અને વાગેલા છે રાતના 12. અને આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ અને પછી એડિટ કરવા બેસીએ. 12 વાગેલા છે કોમ પતાવીને પછી ઊંઘીએ. થોડા રિસ્ક તો લેના પડેગા તો કુછ આગે કર પાએંગે. અને એક વાત કહેજો કે તમને ગુજરાતીમાં વિડીયો ગમે કે હિન્દીમાં કરીએ કોમેન્ટમાં જણાવજો. ગમે તે પ્રશ્ન હોય તે કોમેન્ટમાં કહી દેજો અને ગમે તે ભલે તે પણ કહી દેજો એટલે મને સુધારતી ખબર પડે. બસ જણાવજો અને તમે કઈથી વિડીયો દેખો એ પણ મને કહેજો એટલે મને ખબર પડે કે મારા વિડીયો કઈ સુધી પહોંચે. બસ હવે કંઈક નવું કરીએ છીએ વિચાર છે. 9 ઓગસ્ટ આવે છે આદિવાસી દિવસ, એના માટે કંઈક સારું લાવીશું તમારા માટે. બસ તમે આવો સપોર્ટ બનાવી રાખજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. બધાને જય જુહાર, જય આદિવાસી. ચાલો.